કોડીમાં હનુમાનજી પધરાવ્યા. લો, હનુમાનજી મહારાજ સત્સંગીનું રક્ષણ કરવા, માને તેનું સંકટ હરવા, વળી મંદિર મંડપ બહાર દેરી છે એક પશ્ચિમ ઠાર. હનુમાનજીને શું કામ પધરાવ્યા? સત્સંગીઓનું રક્ષણ કરવા. બોલો, એમ લખ્યું એમાં. જે માને ને હનુમાનજીને એની રક્ષા કરે. રક્ષા કરે એનાથી કઈ નાના નથી થઈ જતા. કુળદેવ છે ભાઈ આપણા. કુળદેવ રક્ષા ન કરે તો કોણ કરે? આખી દુનિયા માને અમને શંકર થકી અમારા કુળદેવ બચાવે. માને કે ન માને? તો સત્સંગના કુળદેવ, બીજા ભલે જે કુળદેવ હશે પણ હનુમાનજી તો છે જ કુળદેવ. સ્વામિનારાયણના સત્સંગી થાય એના હનુમાનજી કુળદેવ કહેવાય. અને એ હનુમાનજી રક્ષા કરે કુળદેવ છે એટલા માટે. પછી મહારાજ મંદિરની બાજુમાં શિવનું બાણ એટલે શિવલિંગને પણ સ્થાપના કરેલી છે, કાશી વિશ્વેશ્વર કરીને. અને જુનાગઢ તમે જાઓ તો મંદિર, સિદ્ધેશ્વર મહાદેવના મંદિર ઉપર મસ્જિદ છે. જોઈ તમે? આટલી ઘણી મસ્જિદ બનાવી છે રાજાને રાજી કરવા માટે. સમજા? નાની એવી મસ્જિદ બનાવેલી છે. ત્યાં મસ્જિદ હોય ને તો કોઈ મુસલમાન મંદિરને તોડે નહીં. સમજ્યા તમે? શિબિરમાં આવ્યા હતા હમણાં, માલસર કોણ આવ્યા હતા? એક મહાદેવજીનું મંદિર હતું ઊંચું, ખબર? દર્શન કરવા આપણે ગયા હતા બધા. એનો ઇતિહાસ જાણ્યો તો કેવો ઇતિહાસ! કોઈક રાજા આવ્યો હશે મંદિર તોડવા, થોડું જાજુ તોડ્યું હશે ને પછી ત્યાં મહાદેવજી ખીજાણા. એના તંબુમાં કોલસા પડ્યા. પહેલા અહીંયા પડ્યા મંદિરમાંથી, ભાગ્યો, તંબુમાંથી કોલસા પડે માથે, હળકતા કોલસા. હવે ક્યાં જાઉં? પછી પાછું મંદિર ચણ્યું, શિખર બનાવ્યું. હવે એ મંદિરને પાછું કોઈ બીજો મુસલમાન તોડે નહીં એટલા માટે પાછળ આખી મસ્જિદ બનાવી લીધી. આજે પણ છે. પાછળના ભાગમાં ગોખલામાં મસ્જિદનો આકાર દઈ દીધો કે મસ્જિદને કોઈ મુસલમાન તોડે નહીં. એટલે આજ પછી કોઈ બીજો કોઈ પણ આને ન તોડે એવું 400 વર્ષ પહેલાનું કંઈક મંદિર છે. તો જુનાગઢ મંદિરમાં પણ મસ્જિદ ઉપર રાખેલી છે. રાજાને ભાવ હતો ને. 1800 અને વિક્રમ સંવત 1884 સાલમાં વૈશાખ વદી બીજને દિવસે ત્યાં કને પ્રતિષ્ઠા થઈ છે. ગુરુવાર સવાપોર દિવસ ચઢ્યો એ સમયમાં શ્રીજી મહારાજ સ્થાપના કરી. બહુ મોટો ઉત્સવ થયો, બહુ વાજિંત્રો વગાડ્યા. હે દેવતાઓ આકાશમાં આવીને દુંદુભીના નાદ કરેલા છે. આડતી મહારાજે ઉતારી, સ્તુતિ સંત સહુએ ઉચ્ચારી, બોલે જન સહુ જય જયકાર, થયો આનંદ અપરામ પાર. મહારાજ આરતી ઉતારી, દેવનો મહિમા કીધો. એ સૌરાષ્ટ્રના ઉદ્ધારને માટે મહારાજ કે અમે રાધારમણ દેવ, રણછોડરાય તિકમરાજી અને મહાદેવ પધરાવ્યા છે. આવજો બધા. અહીંયા સંકટ આવે તો અહીંયાની માનતા કરજો, બીજે જ્યાં ત્યાં નહીં. બધાને જમાડ્યા છે. જય જયકાર થયેલો છે. બ્રાહ્મણોને દક્ષિણાઓ દીધી. પછી મંદિરનું કામ કરનારા શિલ્પીઓ હતા એને મહારાજ સારો એ પેરામણી પણ કરેલી છે, શિલ્પાવ આપેલો છે. પછી 84 નાતના જે બ્રાહ્મણો એને પણ મહારાજ જુનાગઢમાં બધાને જમાડ્યા છે મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે. બ્રહ્મચારી હોય કે સંતો હોય કે હરિભક્તો બધાને જમાડ્યા હોય. આખો જય જયકાર થઈ ગયો. પછી વાસુદેવાનંદ બ્રહ્મચારીને કીધું તમે અહીંયા રહ્યો અને દેવની સેવા પૂજા કરજો. અને આનંદાનંદ બ્રહ્મચારીને કીધું તમે મદદમાં રહેજો ભેગા. ગુણાતીતાનંદ સ્વામીને મહંત બનાવ્યા. મંદિર તો બની પણ હાંચવું પડશે ને. હવે મહારાજ કે તમે મરો તો અહીંયા દીએ જ રહેજો, કે તમારે ક્યાં નહીં જવાનું. લ્યો, ગુણાતીતાનંદ સ્વામીને કે દેહાંત સુધી તમારે આ જુનાગઢ મંદિરની સેવા કરવાની, મન થઈને રહેવાનું.
પછી એકાદશીનો દિવસ આવ્યો. મહારાજ કે જો એકાદશીના દિવસે આપણે સ્નાન કરવા જાઉં છે. નારણ ધરે સ્નાન કરવા ગયા છે. ડુંગરની ગિરનારની તળેટીમાં નારણ ધરો છે. ત્યાં મહારાજ સંતો ભક્તો સહિત સ્નાન કરવા માટે ગયા છે. ત્યાંથી મંદિરમાં આવ્યા અને મંદિરમાં બપોર પછી સભા ભરી. સંતો ભક્તો મહારાજનું પણ પૂજન કરેલું છે, ભેટ સામગ્રી અર્પણ કરેલી છે, મહારાજની આરતી કરેલી છે. પછી શ્રીજી મહારાજ સભામાં જુનાગઢનો મહિમા પણ ઘણો બધો બતાવેલો છે. એક ધામ છે જુનાગઢ છે તે. અને મહારાજ કે ભગવાનને બહુ પ્યારું છે, અમને પણ પ્યારું છે હો. અહીંયા કોઈ યાત્રા કરવા આવશે, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામશે, એવી મહારાજ જુનાગઢમાં વાત કરી. દ્વાદશી દિન પારણા કરી ચાલ્યા સંઘ સહિત પછી હરી. ગયા ગિરધર ગઢપુર ગામા જેને માન્યું છે અક્ષરધામા. પછી બારસને દિવસે પારણા કરીને સંઘ સહિત ચાલ્યા તે ગઢપુરમાં આવીને રોકાણા. અક્ષરધામો ગઢપુર એટલે જીરણ દુર્ગ જઈ જગન નિવાસ. શુભ પ્રતિમા પધરાવી સ્વપ્રકાશ. પુનિત ચરિત તે સુણે સુણાવે. પ્રભુ પદ પ્રીતિ અખંડ ચિત્ત આવે. જુનાગઢમાં મહારાજ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી, પોતાનો પ્રકાશ પથરાયો ચારે બાજુ. આવું પુનિત ચરિત્ર ભગવાનનું જે કોઈ પ્રેમથી સાંભળે સંભળાવે એને ભગવાનમાં અખંડ પ્રીતિ થાય. 58મો વિશ્રામ પૂર્ણ કરીને 59મો પૂર્ણ કરી લઈએ. વર્ણી કહે હે વસુધાધિપાળ. કહું કથા કૃષ્ણ તણી રસાડ. શ્રી જીર્ણ દુર્ગે કરી વાસ્તુ કામા. શ્રીજી પધાર્યા ગઢપુર ધામા. લો જુનાગઢમાં વાસ્તુ કર્યું. નવું મંદિર થાય એટલે વાસ્તુ વિધિ કરવો પડે હો. વાસ્તુ વિધિ કરી ભગવાન પધરાવ્યા કરીને મહારાજ ગઢપુરમાં આવ્યા. ગઢપુરમાં મંદિરનું કામ ચાલતું હતું હો. એ શિલ્પીઓ કામ કરતા હોય તો મહારાજ પ્રશંસા કરે. હવે કથા સાંભળે છે અભયસિંહ રાજા. અભયસિંહ કહી કીધું, ગુરુ મહારાજ તમે બધા મંદિરની વાત કરી, પણ ગઢપુરનું મંદિર કોણે કીધું, કેમ શરૂ થયું, ક્યારે ખાતમુહૂર્ત, એ તો તમે કાંઈ વાત જ ન કરી ગયો. તો ગઢપુર તો મહારાજનું ધામ કહેવાય. એ કેવી રીતે શરૂઆત થઈ એ થોડીક વિસ્તાર થકી મને કથા સાંભળવાની ઈચ્છા છે. આદર કેવી રીતે થયો? જે ધામ સર્વોપરી સૌ કહે છે, તેથી કથા ચિત્ત બહુ ચહે છે. ગઢપુર ધામને સર્વોપરી મંદિર કહેવાય. 2 માળવાળું મંદિર છે, સરસ મજાનું. અક્ષરધામમાં ભગવાન તેડવા આવે ને એવું વિમાન લઈને તેડવા આવે એવું ગઢપુરનું મંદિર. તો એની વાત થોડીક સવિસ્તારથી મને કહો. ત્યારે રાજા કહે છે, આ બ્રહ્મચારી મહારાજ કહે છે, રાજન તમારી શ્રદ્ધાને ધન્યવાદ છે. નવી નવી કથા સાંભળવાની તમને સતત ઈચ્છા રહે છે અને પાછા પ્રશ્ન પૂછો છો. આપણે કથા સાંભળી કોઈથી પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય આપણે? તમે બોલ્યા જાઓ, તમે સાંભળે જાય, આપણે કાંઈ સંશય જ ન થાય. એ એક પ્રકાર એવો છે કે કંઈક પૂછવાની ઈચ્છા થાય તો જાણવાની ઈચ્છા થાય તો કંઈક ક્યારેક તો પૂછવું જોઈએ ને, કંઈક પૂછવાની ઈચ્છા થાય એમ. તો તમે સ્નેહથી કથા સાંભળો છો અને પ્રશ્ન પણ પૂછો છો. ભગવાનની કથા એવી છે, કહે સુણે પ્રશ્ન પૂછે પૂછાવે. બાયુને પૂછવું હતું તો પૂછવા આવી ના કે એ બીજા દ્વારા પૂછાવે. તો આ પવિત્ર પ્રશ્ન તમે પૂછો છો. કથામાં કોઈક સાંભળે, પૂછે, પૂછાવે, કથા કોઈક લખે, કોઈક લખાવે, બધાયની બુદ્ધિ પવિત્ર થાય એવી ભગવાન શ્રીહરિની આ કથા છે. હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં મહામંદિર કર્યું એની મૂળ થકી કથા કહું શરૂઆતથી. 81ની સાલમાં માગસર મહિનામાં શ્રીજી મહારાજ સુરત ગયા હતા.
મહારાજને સુરત ખાસ જવું પડ્યું હતું. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના થઈ, એમાં થોડોક ઝઘડો થઈ ગયો. એ કથા અમારે નડિયાદમાં હાલતી હતી, સમજ્યા ને. ધજા ચડાવે ને ધજા, તો વડોદરાના હરિભગત ધજા લઈ આવ્યા, વરો દાંડો મોરો તૈયાર કરીને એમને એમ. અને બીજા વડોદરાના, સુરતના અને વડોદરાના બે સામે અમે આવી જાય. ઓલા ધજા ચડાવે તો પગઝાલ નીચા ઉતારે, પછી ઓલા પગઝાલ નીચા ઉતારે. લ્યો, ધજા ચડાવવા ન દે. ઓલા કે અમારી ધજા ચડશે કે હરિકૃષ્ણ મહારાજ ઉપર. ઓલા કે તમારી નહીં, અમારી જ ચડશે. થઈ ઉપાધિ થોડીક. ખબર પડી મહારાજને, મહારાજ સંતોને મોકલ્યા, શું છે અગાસમાં થઈ ગયા. પછી નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને બધા ગયા, એ બધા કથા સંભળાવી. તોય હવે પછી નમે નહીં ને કોઈ, કે ચડાવો કરો ચડાવો, કે જો જેના વધુ પૈસા જાય ચડાવો હોય. પાર પડે મતું નહીં, બે મારા માથે જબરા હતા. પછી નિત્યાનંદ સ્વામી સુરતના હરિભગતને કીધું, જો મહારાજને રાજી કરવા હોય ને તો તમે હટી જાઓ, ભલે વડોદરા વાળા ચડાવે કે સમજ્યા ને. સુરતના કે સ્વામી તમે કહેતા હો તો હટી જાય, બાકી આમ નહીં હટી કે લ્યો. એ પછી આ બાજુ ધર્મ ભક્તિ ઘનશ્યામ મહારાજનું મંદિર હોય ને એના ઉપર ચડાવી. પણ સુરત વાળા એટલું કીધું કે સ્વામી તમે કેમ પરી, પણ એક મહારાજની વિનંતી શું, તો કે મહારાજ સુરત પધારે કે લ્યો. એટલું વચન આપે, ધજા તમે કયો ત્યાં ચડાવી. નિત્યાનંદ સ્વામી કે મહારાજને એ હોમ જાવીશ. એટલે એક સમજૂતી કરી. પછી નિત્યાનંદ સ્વામી મહારાજને કે મહારાજ સુરત જવું પડશે. મહારાજ કે જાશું. પછી એ સમયો કરીને મહારાજ સીધા સુરત ગયા છે, ઘણા બધા સંતોને લઈને. અને સુરતના હરિભક્તોનો પ્રેમ બહુ, એ કેટલા કાઠીઓ અને ભક્તો બહુ સેવ્યા પૂજાઓ. 8 દિવસ મહારાજ રોકાણા. આખા સુરત શહેરમાં જય જયકાર થઈ ગયો. તો ત્યાંથી શ્રીજી મહારાજ હવે ગઢપુર આવ્યા, ત્યાંની વાત થોડીક લખે છે. હવે સુરતથી આવ્યા એટલે મોટા મોટા કાઠીઓ ભેગા હતા, સરદારો મહારાજની સાથે બધા ભેગા થયા. અહીંયા કને કાઠિયાવાડ કહેવાય, અને સત્સંગી બધા. એ બધા આવીને મહારાજને કે મહારાજ આ બધા કચ્છના ભક્તો, ગુજરાતના ભક્તો બધા ભાગ્યશાળીઓ, એ બધાને તમે મંદિર બનાવી દીધા. તમે રહ્યો અહીંયા કને, પણ અહીંયાના ભક્તો તમને એટલા પ્યારા નથી કે અમદાવાદ મંદિર બનાવ્યું છે, ભુજમાં મંદિર બનાવ્યું, જુનાગઢમાં મંદિર બની ગયું, ધોલેરામાં બની ગયું, અહીંયા તો હજી કાંઈ નહીં કે લ્યો કાઠિયાવાડમાં. એટલે પોતાના ગામને મહારાજ કે તમે વિસારી દીધો કે મહારાજ કે જો એવું નથી, અમે અહીંયા થયા છીએ. કચ્છના ભક્તોજન અમારે દર્શન કરવા કેટલું અઘરું પડે, ગુજરાતના. એટલે એને મંદિર બનાવી દીધા વહેલા. અહીંયા મંદિર બનાવવાનું જ છે મહારાજ કે મહારાજ કે સર્વ કરતા શ્રેષ્ઠ હું અહીંયા કને મંદિર બનાવીશ કે, અને મંદિર બન્યા વિના હું ધામમાં નહીં જાઉં. બોલો, એમ વચન આપ્યું બધાને. મંદિર થઈ જશે પછી જ હું ધામમાં જઈશ. સોની શ્રી હરિ એમયુચર્યા, નથી ઓછા પ્રિય તો તમે ઠર્યા. સુર મંદિર તહાં જે કર્યા, બહુ તે નામન કારણો ધર્યા. મહારાજ કે સૂર મંદિરો, દેવતાના મંદિરો બનાવ્યા, એ બધા દૂર દૂર છે એટલા માટે બનાવ્યા છે. તમે આ કાઠિયાવાડના ભક્તો છો, મને પ્રિય નથી એવું નથી, મને પણ તમે બધા પ્રિય જ છો કે ગઢડું મારું અને હું ગઢડાનો આવી કહેવત થઈ રહી છે મહારાજ કે. બીજા ઠેકાણે મંદિર બની જાય, છેલ્લી બાકી આપણે અહીંયા કને બનાવવું મહારાજ કે. આવું મહારાજ બધાને કીધું. મૂર્તિ મુજ માપ જે વડી, રહી પાસે જ રચાવું એ વડી. મુજ હસ્તથી થાપના કરું, ઉર ઈચ્છા અતિ એવી હું ધરું. મહારાજ બધી વાત કરી, હરિભક્તો બધા રાજી થઈ ગયા, મંદિર તો થાશે કે પછી બધા પોતપોતાને ઘરે ગયા. હવે બધાના મનમાં એમ શું
બોટાદવાળાને એમ કે અમારા ગામમાં થશે, કારિયાણીવાળાને એમ કે અમારા ગામમાં મંદિર થશે, બધા નક્કી કરી લીધું, સમજ્યા ને. એક દિવસ દાદા ખાચરે મહારાજને વિનંતી કરી છે, જીવબા, લલિતાબા, અમરીબા, અમુલાબા, રાજબા બધા આવીને પ્રભુને વિનંતી કરી. હાથ જોડીને બધા કે બહુ નામી સ્વામી પરમ સુખધામી પ્રભુ તમે અમારા છો પ્યારા તમ ચરણના સેવક અમે અમારું સર્વસ્વે તમ ચરણમાં અર્પણ કર્યું તજી બીજા દેવો તમ ચરણમાં ચિત્ત જ ધર્યું. બધા આવીને હાથ જોડ્યા છે. પ્રભુ અમને સર્વ પ્રકારે તમે પ્રિય છો, અમારી નિષ્ઠા પ્રભુ આપણા ચરણમાં છે. કે આપ પ્રભુ સરજુ તીરે રહેનારા, ત્યાંથી છેટ અહીંયા આવીને પ્રભુ અહીંયા કને વસ્યા અને સદાયને માટે ગઢપુરને પોતાનું ગામ કરીને રાખ્યું. અમે પણ પ્રભુ તમને તન મન ધન સર્વ અર્પણ કર્યું. પણ હવે પ્રભુ એક અરજ છે કે આ ગઢપુરમાં શિખરવાળું સરસ મંદિર થાય, એક આશા અમારી ઈ પૂરી કરો. બીજી તો બધી અમારી આશાઓ પૂર્ણ કરેલી છે, બહુ સુખો આપેલા છે, પણ મંદિર એક થાય. એહ ભૂમિ સતસંગ મૂળ છે, અત્ર સર્વ વિધિ સાનુકૂળ છે, મિષ્ટ નીર ઉન્મત્ત ગંગ છે, સ્નાન યોગ્ય સુખનો પ્રસંગ છે, અત્ર બાગ બગીચા ભલા દિશે, પત્ર પુષ્પ ફળ પૂર્ણ તે વિશે, દેવ અર્થ ઉપયોગી એ થશે, સંત વૃંદ સુખથી અહીં વસે. ગઢપુરની ભૂમિ બહુ સારી છે, ઘેલા નદી વહે છે, માણસો આવ્યા ગયા, પાણી ભર્યું હોય, મીઠું પાણી, સ્નાન કરવાનું સાનુકૂળ, બાગ બગીચા ફળ પુષ્પ, દેવભૂમિ જેવી આ ભૂમિ છે. વરી કને દરેક સંતોનો ભક્તોનો મુક્તોનો નિવાસ છે. અને આપ શ્રી બહુ લીલા કરી છે પ્રભુ અહીંયા કને, તો જો મંદિર થઈ જાય તો એક શ્રેષ્ઠ તીર્થ ગણાય. અને આસપાસ પથ્થરની ખાણો પણ છે, કે પથ્થર પણ મળી રહે એમ છે. બાકી દરબારમાંથી જી જોશે એ મળશે. કે હો અમે બધા કામ કરશું, તમે ખાલી નજર રાખજો મહારાજને. કે હો ગઢપુરના ભક્તો વિનંતી કરે કે મહારાજ અમે કંઈક પૂર્વે તપ કર્યા હોય, તીર્થ કર્યા હોય, વ્રત કરેલા હોય, કોઈક બાધાઓ રાખી હોય, તો એના ફળ રૂપે ગઢપુરમાં એક સરસ મજાનું મંદિર થાય. આજ દિવસ સુધી અમે કંઈક સેવા કરી હોય, એના ફળ રૂપે ગઢપુરમાં મંદિર થાય. પ્રભુ આપણે અમો નિત્ય થાળ જમાડીએ છીએ, આનંદ પમાડીએ છીએ, એ બધાનું ફળ અમે અહીં ધામ પ્રભુ આદરો તમે. નામ મંત્ર જપજે અમે કર્યા, ધ્યાનમાં હિ પદ આપના ધર્યા, એ બધાનું ફળ ઈચ્છીએ અમે, અહીં ધામ પ્રભુ આદરો તમે. અમારું સર્વસ્વ ફળ, જે કંઈ વ્રત જપ તપ નામ મંત્ર જાપ કર્યા હોય, ધ્યાન કર્યું હોય પ્રભુ આપના ચરણનું, તો ફળ શું જોઈએ એનું? અહીંયા મંદિર થાય. કે